નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે તમને ખેડૂતની વેદના બતાડી કે અમારે એક અહીંયા ખેડૂત ભાઈ છે જે રાતને દી એટલી મહેનત કરે છે અને તમે એના પહેરવાને લુગડાને બધું જુઓ. એ મિત્રો છે ને જાજો સમયથી રાતને દિવસ મહેનત કરે છે અને ખેતરમાં જુઓ આવી રીતે બધું અનાજ ઉગાડે છે તો એની હાલત મિત્રો ભાવ ન આવે એ માટે જો આવી હાવ હાલત થઈ જાય છે. અત્યારે એ ભાઈને પહેરવા માટે જો લુગડા પણ નથી, હાવ ફાટી ગયા છે. ભાઈ કેટલી મહેનત કરો છો તમે? અરે ભાઈ વાત કરવામાં સવારના ખાધા વગરના બાકાજી કે બોલાવીએ આપણે, અને આજ તમે એટલું કામ કર્યું તો અમારા લુગડા ફાટી ગયા છે. આમાં કાંઈ છે નહીં. હવે શર્ટ લેવો છે પણ પૈસા અત્યારે હાલમાં આપણે પાસે કાંઈ છે નહીં, એટલે ગરીબાઈ આવી ગઈ. તો એવું છે મિત્રો, એ ભાઈને છે ને શર્ટ લેવો છે પણ શર્ટ લેવા માટે પણ પૈસા નથી, કારણ કે એવું છે તો અત્યારે માંડવી બધાને ખેડૂતને પાકી ગઈ છે તો એડમાં લઈ જાય તો મારા દીકરા ભાવ બીજા કરે ને ભાવ કાંઈ આપતા નથી. અત્યારે 66 નંબરના ભાવ છે તો આપણે 66 નંબર માંડવી છે એની જો એટલી હવારની વીણી, એટલી સિંગ વીણી છે. હવારથીનો બળ કરું આ ટુકડા ફળી નાખાય એટલું આપણે મહેનત કરી છે પણ ખેડૂતને ભાવ મળતો નથી. બોટાદમાં જેવું છું ને એવું તળાજા માર્કેટિંગ એડમાં આપણે કરશું જો ભાવ નહીં મળે તો. એટલું આપણે કહેવાનું છે તમને. ને હવે શર્ટની ફેટ થાય તો આપણે શર્ટ લઈ લેવું, બરાબર? તો હાલો ઘડીક વાર હવે વીણીએ, કેમ કે તો એવું છે મિત્રો. એટલે ખેડૂત મિત્રોને થોડોક મિત્રો મારા સરકાર જેટલા વિડીયો જોઈ રહ્યા હોય તો થોડોક ભાવ આપો મારા વાલા.